પપ્પા હા અમારા બે ભાઈનું શું કામ હતું એમને બોલાવ્યા? કંઈ નહીં, પપ્પા કાઢો પીવે છે તો જોવા બોલાવ્યા હશે, હે ને? જો બેટા મેં હવે કાળો સરસ બનાવ્યો. શું હોય, આ પપ્પાએ ભાભીના વખાણ કર્યા, બાકી મારી પત્નીના તો વખાણ કરશો જ નહીં ને. હું વખાણ કરી લઉં. મીરાવો એટલે મીરાવો બહુ સારી રસોઈ બનાવે બસ. અરે કોઈ દિવસ મીરા વહુના હાથની રસોઈ ચાખી છે ખરા? હા, આ તો તમે અહીંયા રહો છો ને હું છેક અમદાવાદ, એટલે ક્યારેય પણ આમ જમવા જા કારવવાનું તે બહુ ઓછું થયું છે. એટલે તમને કેવી રીતે ખબર હોય કે મીરા કેવી રસોઈ બનાવે ને કેવી નહીં? ખોટે ખોટા વખાણ કરે, ખોટે ખોટા સાવે સાવ. તો અહીંયા ભેગા જ રહેતા હતા ને, એ તો હમણાં તમે નોકરી કરવા આવી ગયા. પણ હમણાં ગયા તો છીએ, બાકી આમ અમદાવાદમાં સારું હો, કોઈ જાતનું ટેન્શન નહીં. અને અમારે એરિયો પણ એવો છે ને મોટા ભાઈ કે કાંઈ આટલો બધો શોર બકોર ક્યાં રે જોવા ન મળે. હા, અહીંયા આવીએ ને તો એમ લાગે કે કેવા ગીચવાડામાં આવી ગયા છીએ. કકળાટ ને કકળાટ જ. અને એમાંય ફેરિયાવાળા નીકળે તો ફલાણું ઢીકણું બધું વેચવાવાળા અહીંયા આવ્યા કરે ને. અમારે એવું કાંઈ નહીં. જો અમદાવાદમાં બહુ સારું એમ ને? અરે કોઈ જાતનું ટેન્શન નહીં પપ્પા. અને એમાં પણ નોકરી એટલી સરસ મજાની છે ને કે હું અને મીરા બંને સવારથી લઈને સાંજ સુધી નોકરી ઉપર. સાંજે આવીએ, જમવાનું સાથે સાથે બનાવીએ અને પછી મતલબ કે સુખી જીવન, નાનો પરિવાર, સુખી પરિવાર, કોઈનું ટેન્શન નહીં, કોઈની કાંઈ ઉપાધિ નહીં. અને અહીંયા કેટલી ચિંતા હે તમારે લોકોને. હું તો કહું છું તમે કેવી રીતના મેનેજ કરી લો છો અહીંયા? અમારી સોસાયટી તેમ સારી છે સમજો તો, એટલે કાંઈ ટેન્શન નથી. તું બહાર રહેશો અને તુંય બહાર રહેશો, બરાબર? તમે બે અમારાથી અલગ રહેશો. હા, મતલબ કે હવે પપ્પા પરિસ્થિતિ એવી છે કે મોટા ભાઈને રોજ આટલા બધા દોડા કરવા પોસાય એમ નથી, એટલે એ અલગ એરિયામાં રહેવા જતા રહ્યા છે. હવે મારી નોકરી તો પહેલેથી અમદાવાદમાં જ લાગી છે, એટલે મેં અમદાવાદ જ સિલેક્ટ કર્યું છે. એટલે અમે ત્યાં રહીએ છીએ. તો પછી તમે કહો કરવું શું, તો તમારે એકલા જ રહેવું પડે ને. જો એટલે મેં અને તારી મમ્મીએ વિચાર કર્યો છે કે અમે બે છે ને તમારી યારે રહેવા આવી. શું? મારે યાર અશોક અરે તારી યારે. જોકે અમદાવાદમાં તમને ફાવશે નહીં, મતલબ આમ વિસ્તાર બધો શાંત, પણ કોઈ માણસ નહીં મળે. હવે એ જ વાંધો છે, હું એરિયામાં રહું છું ને ત્યાં મારે એમ જ છે. તમારે એવું હશે, પણ શું છે કે અહીંયા આપણા સંબંધીઓ હોય, 2-5 સગાવાલા ક્યારેક બેસવા ઉઠવા આવે તો બધું વ્યાજબી પણ લાગે. એટલે મમ્મી પપ્પા અહીંયા હોય તો સારું, પણ જો તમે અમદાવાદ આવ્યા ને તો અમદાવાદ કોઈ નહીં આવી શકે, કોઈ નહીં જઈ શકે. અને તમારે પણ જે વ્યવહાર થોડો ઘણો સાચવવાનો છે એ પણ નહીં સચવાય. અરે કોઈ નો હોય તો કાંઈ નહીં, મારો પરિવાર તો હશે ને. તારા ઘરના હશે, તારી ઘરે, આના ઘરે જાઉં તો એના ઘરના હશે. બસ મારી પરિવાર જ મારી દુનિયા છે. અને પરિવાર જે વ્યક્તિ પાસે હોય ને એને બીજા કોઈની સુખની જરૂર જ નથી. નહીં શક્ય બને પપ્પા. મેં કહ્યું તો ખરા તમને હમણાં કે અમે બંને જણા નોકરી ઉપર સાથે જતા રહીએ છીએ, સાંજે એક સાથે પાછા આવીએ છીએ. તો જેવી રીતના તમે અહીંયા રહો છો એવી રીતના ત્યાં રહેવાનું થશે. હા, એના બદલે મોટા ભાઈને ત્યાં સારું છે, ભાભી ઘરે હોય તો તમારે બોલાચાલી થશે, બરાબર ને? એ પાસે શું કેવું તને એ તે અરે કાંઈ વાંધો નહીં, ભલે ને તમે બે નોકરી કરવા આવ્યા જાવ તો અમે બે ઘરે જ હોવી. પછી તમે બધે આવો સાંજે તો સાંજે તો આપણે ભેગા થઈ શકીએ ને. હા હવે સાંજે પણ અમે થાક્યા પાક્યા આવ્યા હોઈએ એટલે પછી કોઈ ઓપ્શન નથી રહેતો. આ તમે અમને બોલાવશો તો અમને ગમશે પણ નહીં, કારણ કે અમારે તો એકદમ શાંતિથી રહેવા જોઈએ. હવે તમે અમને એમ કહો કે હવે આવ્યા છો તો બેસો અમારી સાથે વાતચીત કરો, તો મતલબ કે પપ્પા કોઈ રીતે ભેગું નહીં થાય. તો હું તો એમ કહું તારી ત્યાં જ અમારે રહેવા હોયું હોય, કારણ કે તમે થાક્યા પાક્યા આવ્યા હોય, બરાબર? એટલે રસોઈ કરવાવાળું તો કોઈ હોય નહીં, તો અમે બધું કમ્પ્લીટ બનાવીને રાખવી તો તારે એટલું સારું પડે ને. એમ તને અને મીરાને રસોઈ બનાવવાની જરૂરિયાત જ નથી રહેતી પપ્પા. અમે જે કંપનીમાં કામ કરીએ છીએ ને ત્યાં સવારથી લઈને સાંજ સુધી બધું જમવાનું કંપની ઉપર હોય છે. હવે મારી વાત સાંભળે, આ પપ્પાનો જો અવાજ હાવ બેહી ગયો. થોડુંક અમદાવાદનું પાણી પીવે તો કદાચ ખુલ્લી જાય. અમે હવે હાજો માંદો જ રહું છું, સમજ્યા? એટલે એ બાને આવું ને તો તમારી ઘરે આવું ને તો મને જરીક એમ લાગે કે હું કંઈક જિંદગી જીવું છું. જોકે ઉનાળો છે એટલે કે ઉનાળાની સિઝનમાં ગરમીનો પારો છેક 44 ડિગ્રી સુધી પહોંચશે. હવે પપ્પા તમને બીમારી છે તો પછી કંઈ નહીં, છતાંય તે વિચાર કરું છું, મારી પત્ની સાથે વાતચીત કરીને કંઈક ગોઠવીશું. વાંધો નહીં. હા, એટલે એમાં જે વિચાર કરવો પડશે. મતલબ મારે મારી પત્ની સાથે વાતચીત તો કરવી પડશે ને, ઘરે જ સંભાળે છે. હા, તો હું તમને પછી ફોન કરીશ શાંતિથી. હા, મીરા સાંભળની. ભાભી આવી રીતે કોણ આવે ભૂતની જેમ? અરે ભૂતની જેમ જ આવું પડ્યું.
વાત કરવી જ મારે તારી જોડે. હા પણ તું ધીમેથી બોલો ને, શું છે? એટલે પૂછવું છે મારે. આ વાત કરવી છે કે પૂછવું છે? એટલે વાત કરું તો જ પૂછું ને, અને પૂછું તો જ વાત કરીશ ને. તું પણ શું હવે મીરા, હું એમ કહું છું કે આ પપ્પાએ બંને ભાઈઓને કાલે કેમ બોલાયા હતા, ખબર છે તને કંઈ? જવા દો ને, એ વાત ન કરીએ ને તો વધારે સારું. કહેતો વગર વાત કરીએ ક્યાંથી ખબર પડશે મને, એ કે. એના માટે કે આ મમ્મી અને પપ્પાને આપણે અહીંયા સાથે લાવવાના છે, અને હવે મમ્મી અને પપ્પા છે ને આપણી સાથે ગુડાવવાના છે. હે? શું હે? તો કાલનું મારું મગજ એ કામ નથી કરતું. તો સાંભળ, હું કહું, હું છે ને તું રાખશે પપ્પાને કે હું? જો એમાં એવું છે કે પપ્પાને હું રાખીશ થોડા દિવસ મારે ત્યાં, મમ્મીને હું નહીં રાખું, મમ્મીને તું રાખજે. ઓ લો, આ નક્કી કોણ કરશે કે પપ્પાને હું રાખીશ, મમ્મીને તું રાખજે? કેમ ભાઈ? આપણે જ કરશું ને. મમ્મી સાથે આપણે શું લેણા દેણા? સાવ કા મમ્મી છે આપણા નહીં, એ પણ આ દેવાંગભાઈના અને આમના અશોકના. સાવકા હોય કે ના હોય, મને તો છે ને આ ગઈઢા લોકો ઘરમાં પહેલાં તો ગમતા નથી. કારણ કે એ લોકો આવે ને એટલે ઘરનું આખું વાતાવરણ ચેન્જ કરી નાખે. સાચી વાત છે. 5 વાગ્યામાં ઉઠીને મંદિરમાં ટંકોરીઓ વગાડવાની, 6 વાગ્યામાં ચા જોઈએ, 10 વાગ્યામાં ખાવા જોઈએ. જો મને આ વર્તન બિલકુલ ગમતું એ નથી, વાત એટલે તો હું સાચી. તો રાજી છું જ નહીં. અને પાછું આખો દિવસ કીટ 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 કરે રાખે આ લોકો. અને સાચું કહું ને, ટચરા ડોહાને ટચરા કહેવાય, ટચરા. ભાભી, તમને ખબર છે હું અને દેવાંગ તો આખો દિવસ જોબ પર જઈએ. સવારે 5 વાગે ઉઠું ને ત્યારે ઘરના કામ માંડ કરીને જોબ પર જતી હોય. હવે એમાં આ લોકો આવશે તો હું ક્યાં સાચવીશ? અને એમાંય સ્પેશિયલી મમ્મીજીને તો હું બિલકુલ નહીં સાચું. બરાબર. તો હું સાચવીશ? આ તું તો જોબ પર જતી રહી, દેવાંગભાઈ જોબ પર જતા રહે, એટલે રહી હું ઘરમાં. આ ઘરનું કામ બધું હું સંભાળું, એટલે હવે બધું મારે જ એ લોકોને સંભાળીને રાખવાના. ના હો બાપા, મારથી ના થાય. મીરા તું સમજ ને, તું મમ્મીને રાંધશે, પપ્પાને હું રાખી લઈશ. 1 મિનિટ, તમને ખબર છે અમદાવાદના ખર્ચા કેટલા મોંઘા છે? થોડા દિવસ અહીંયા છીએ તો વાંધો નહીં, ત્યાં જશું તો ત્યાં શું કરવાનું? શું કરવાનું? સાચવવાના, મૂકીને જતા રહેવાનું. લે પ્લીઝ ભાભી, હા? કરશે કામ કરશે ઘરનું તારા. બીજું શું? તું આખો દિવસ નોકરી પર જતી રહે, સવારથી માંડીને બધું કામ સોંપીને જતી રહે છે ને, કઈને રાખશે? ક્યાં જશે? કામવાળી આવે છે મારા ઘરે, મારે કોઈ જરૂર નથી કે હું 2 કામવાળીઓને ભેગી કરું એક ઘરમાં. એક કામવાળીને કાઢી મૂકવી ને, શું કામ ખોટા પૈસા દેવા? આ આવે જ છે તો કરાવી લેવાનું કામ. ભાભી, તમે મને સલાહ ના આપો. હું તમને શું કહું છું ખબર છે? હવે તમારી એક ઉંમર થઈ ગઈ છે, આમે તમારાથી કામ તો થતું નથી, તો તમે મમ્મીજીને રાખો. મમ્મીજી આખા ઘરનું કામ કરશે અને તમે પાડાની જેમ પડ્યા રહેજો. બરાબર. આ અમદાવાદનું પાણી પી પીને તને અસર આવી ગઈ છે, હોશિયાર થઈ ગઈ છે બહુ જ. હોશિયાર તો હું પહેલેથી જ હતી, પણ હવે હોશિયારી બતાવવાનું ચાલુ કર્યું છે. બરાબર. એટલે બધું અડિયો ડડિયો તું મારી પર ઠોપે છે. તો તમે મારી પર શું કામ થોપો છો? જો તો કઈ ડોશી હોય રસ્તો કે- કાઢને, કઈ રસ્તો કાઢને બેન મારી. હું રસ્તો કાઢું ભાભી? જો આપણે રસ્તો નથી કાઢવું, આપણે આ બંને ભાઈઓ પર બધું ઢોળી દેવાનું. એમના માવતર છે, એમને મજા આવે એવું કરે, અને આમે સાવકી માં કોઈના ઘરમાં સચવાવાની નથી, એટલે આપણે છે ને આ બધું એમના પર ઢોળી દેવાનું. ઓ દોડી દઈશું, લઈને આવી ગયા તો શું કરી લેવાના આપણે? આપણે આપણી શરતો બાંધીને પછી મોકલવાના ને, અને એવી એવી શરતો મૂકવાની ને કે એ બિચારા ધારે ને તોય ના લાવી શકે. અને જો ભૂલે ચૂકે આવી ગયા તો પછી આપણને ક્યાં નથી આવડતું, કઈ રીતે ઘરનો રસ્તો બતાવો બાર. સમજી ગયા ને ભાભી તમે? સમજી ગઈ. એ તો આ વાત તારી સાથે રહી રહીને મારી એટલે ના ના, હું પણ તો એમ તો દિમાગવાળી જ છું. તારી સાથે રહીને શું કામ? લે, હું કઈ થોડી બુદ્ધિ વગરની છું? હે, કહી દો કે સાથે રહીને હોશિયાર થઈ ગયા છો, પણ નહીં, તમે કહેશો તો નહીં. પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા આવી ગયા છો અહીંયા. બસ બહુ થઈ ગઈ. નાની છે ને તો નાની બનીને રહે. નાની જ છું, મને કોઈ મોટું બનવાનો શોખ નથી, પણ મહેરબાની કરીને આ લોકો કદાચ ભૂલે ચૂકે અહીંયા આવી જાય ને તો આપણે સંભાળી લેશું. અત્યારે આંખે થવાની જરૂર નથી. સાચી વાત છે. સાચી વાત છે ને? સમજી ગમીને ગઈ. મારી વાત? ગમીને. આવી વાત કરે તો કોને ના ગમે ગાંડી? તો જાઓ હવે, ચા બનાવો દો મને. બનાવને, હું પણ પીશ ને. કેવી છે તું? એમ નથી કહેતી કે આવ્યા છો, ઊભા છો, ચા પીએ, આપણે બંને મૂકી હું આપણા ચા બંનેની બનાવું ચા છું. હું બનાવું છું. હા બનાવ ને. ચાલ હું જોઉં તું કઈ રીતે બનાવે છે. હું જોઉં તો ખરી, તને આવડે જ કે નહીં? તમે બનાવો, હું જોઉં છું. ઓ બોલો, મારે તો ઊભા રહેવો ગુનો થઈ ગયો છે. મારા માથે થોપીને જતી રહી. ખરી છે. પણ મને તો બતાવો કેટલી ગઈ છે વિકેટ? 72માં 2 ઓસ્ટ્રેલિયા. એટલે ભારત જીતશે એવો ચાન્સીસ કરો.
ખરા છો હા મોટા ભાઈ તમે. કેમ? હા તમને નથી લાગતું કે જેમ ઉંમર વધી એમ તમારો પ્રેમ પણ બદલાઈ ગયો છે? અરે માણસ સામે ચાલીને મેચ જોતો હતો તો તમે ત્યાંથી અહીંયા ધક્કો મારીને મોકલી દીધો. પણ જો ને હું ક્યાં ના પાડું છું. હવે શું પણ હા મને લાગે છે કે હવે જેને ઓસ્ટ્રેલિયા જીતશે ભારત હારી જ જશે આ તમારી દાનતના કારણે. હું મારી દાને થારી છે હો ઉપર ઘડીક બનસ કરી દઉં નકર ઓલો મારો ફોન ઈટી જાય. હા હા એટલે મતલબ કે હું બોલું તો 480 જાય એમ? અરે હું કઈ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં થોડી છું. अरे अपना भारत महान अपना देश जीतेगा जीतेगा इंडिया आगे बढ़ेगा इंडिया. આઈ લવ માય ઇન્ડિયા. વાહ ખરું ઇંગ્લિશ ફાવી ગયું છે આ તમે આજકાલ લબલબાટી બોલાવો છો ઇંગ્લિશ શબ્દોની. પણ હું તને શું કહું શું? આ નકરા વિચાર જ આવ્યા કરે છે. આ પપ્પાએ આપણને બોલાવ્યા ને કીધું ને હા એ વાત પણ ખરી છે હા. તે હું નક્કી શું કર્યું છે કે જો નક્કી કરવામાં તો મને ત્યાં સુધીનો વિચાર આવ્યો છે કે આમ જોઈએ તો પપ્પા સુધી હજી વાત ઠીક છે કે પપ્પાને સાચવી પણ લઈએ પણ મમ્મી વાત જ માન્યામાં નથી આવતી કે મમ્મીને આપણે બેમાંથી એકે સાચવવા જોઈએ. હું તો એમ કહું છું કે હું તો નહીં સાચવું તમે પણ ના જ પાડી દેજો કારણ કે મમ્મીનું શરીર મોટું કદ મોટું અને સ્વભાવ પણ એટલો બધો આમ વાહિયાત ટાઈપનો છે ને કે આપણા ઘરમાં સેટ થશે નહીં. અને બીજું એ ક્યાં આપણા સગા મમ્મી છે સોતેલી માં છે. સોતેલી માને આપણે શું કામ ને ઘરમાં રાખવા જોઈએ ભાઈ? સાચી વાત છે આવ સાચી વાત છે બરોબર. મારી ઈચ્છા જરી કઈ નથી પણ હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. પપ્પાને તો આપણે ઉપાડે લઈ જાય આપણી હારવાર તું લઈ જા પણ આ મમ્મી છે ને મમ્મી નથી હાલે એમ સમજો. કારણ કે કઈ આપણને એવું લાગે કે આપણી માટે એનામાં જરી કઈ મમતા હોય. માં એટલે મમતાનો દરિયો કહેવાય. અરે મમતાનો સવાલ તો નથી એમ તો એણે આપણને ઉછેરીને મોટા કર્યા છે આપણી પણ અમુક ફરજો બને છે પણ મારું મન જ નથી માનતું. મને જેને અંદરથી એવી ફિલિંગ આવે છે કે મમ્મી છે ને એ મારા ઘરમાં પોસાઈ શકે એમ નથી કારણ કે હું એમનો ખર્ચો એમની દવા એમનું જે કંઈ પણ થાય છે ને એ બધું કરી શકું એમ નથી. હું મોકલાઈ દવાનું ખર્ચાના તું મમ્મીને ઉપાડ હું પપ્પાને ઉપાડું. શું હું મમ્મીને ઉપાડું ને હું પપ્પાને ઉપાડું? અરે કઈ બંને મા બાપના ભાગલા થોડી કરાશે. આવો નિર્ણય લેવો હતો તો પપ્પાની સામે જ ના કહી દે કે હું મમ્મીને લઈ જાય શાનને પપ્પા આપી દેજો. પણ નહીં મમ્મી સોતેલા મમ્મી છે એટલે હું મમ્મીને રાખવા તૈયાર નથી. પપ્પાને કહેતા હોય તો હું લઈ જાઉં. તો આ દવાનું ની હું કામ તું બોલ્યો કે આ બધું રામ ને ખર્ચ. મતલબ નથી પોસાઈ શકે એમ કારણ કે મમ્મીને ખાવા પણ એટલું જ જોઈએ છે અને આમ પણ અમારી ઘરે બધું ઘરે બનાવવાની સિસ્ટમ જ નથી. અમે બહારથી લાવીને જમી લઈએ. એને ટેવાય દેવાય ને ટેવ પડાવી દેવાય એને. હવે એમને દવાખાના ચાલે છે. હા ડોક્ટર સાહેબે કેટલાય ઓલા પડીકા મંગાવ્યા હતા. હું નેક્સ્ટ ટાઈમ આવ્યો હતો ને ત્યારે હું જ લઈને આવ્યો હતો મને ખબર છે. મારે ભાઈ દવાનું ઘર છે ને ઘરમાં લાવવું નથી. અને આમ પણ તમે મોટા છો ફરજ તો તમારી પણ પહેલા આવે એટલે તમે વિચાર કરો તો સારું બાબત કહેવાય. લોકો તમારી વાતો કરશે કે ના મોટા દીકરાએ મમ્મીને સાચવ્યા ખરા સોતેલા તો સોતેલા. આ વાત છે નાનાની થઈ તો આમ બધું બદલાય ન થાય કે રેકોર્ડ થઈ જાય તારા નામનો. આ હાય પેલો મોટો તો ન લઈ ગયો નાનો કેટલો ડાયો છે એના મમ્મીને લઈ ગયો એવું કાંઈક કે મતલબ તમે બંને જણાએ મળીને નિર્ણય લીધો લાગે છે કે બધું બિલ નાનકાના નામે પાડવું છે. હા પપ્પાને અમે તમને લઈ જાવ ને તું મમ્મીને લઈ જાવ. હું પપ્પાને બે વખત સાચવવા તૈયાર છું પણ મમ્મીને અડધો વખત પણ સાચવી નહીં શકું. તો મારે યાદ વાંધો સમજો તો પછી એક કામ કરીએ બંને ભાઈઓ મળીને કહી દઈએ પપ્પાને કે અમે સોતેલા મમ્મીને સાચવવા તૈયાર નથી અમારાથી મમ્મી સચવાશે નહીં. અને પૂછે કારણ તો કહી દેવાનું કે પપ્પા તમે પણ જેને મમ્મીની ચિંતા ના કરો મમ્મી ક્યાં પોતાના છે. મમ્મીને એવું લાગે તો પછી વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું. અને આજકાલ આમ પણ ઘણા બધા સ્વૈચ્છિક આશ્રમો પણ ખુલ્યા છે કે જ્યાં વૃદ્ધ વ્યક્તિઓ પોતાની જાતે રહીને જઈ શકે. મમ્મી પણ જતા રહેશે આપણે કહી દઈશું ને. આ વાત તારી મગજમાં ઉતારા જેવી લાગી લે. હા તો પછી આમ વાત એકદમ સાફ જ છે અને સોર્ટ આઉટ થઈ જાય એવી જ છે. પણ હું શું કહું છું કે પપ્પા સચવાશે તમારાથી? હા તો કાંઈ વાંધો નહીં હું પપ્પાની સાથે વાત કરી લઈશ કે પપ્પા તમને મોટા ભાઈ સાચવી લેશે અને મમ્મીને તમે વૃદ્ધાશ્રમમાં મોકલી દેજો. બરોબર પપ્પામાં પછી વારો રાખવો પડશે. વારો ક્યાંથી? તમે કહ્યું કે હું સાચવી લઈશ તમે પહોંચી શકો એમ છો ને ફરી પાછા તું મમ્મીને લઈ જવાનો હોય ને તો પપ્પાને હું લઈ જાવ એમ. પછી મમ્મીને વૃદ્ધાશ્રમ મોકલવાના હોય તો પછી પપ્પાને હું રાખું એમ. હજી એક સેકન્ડ થઈ ત્યાં તો બોલ્યું ફરી પણ ગયા.
અરે ના તેવડ હોય તો ના પાડી દેવાય ને, મારી તેવડ નથી, હું તો ના પાડી દઉં છું કે મને પપ્પાએ નહીં સચવાય ને મમ્મી નહીં સચવાય. બોલો મારે જેને બે મોઢે વાત કરવાની થતી જ નથી. નહીં સચવાય તો નહીં સચવાય, ના પાડી દઈશ. તો નહીં હાલે એ કઈ. બરોબર, મારે ઘરે ઝઘડા થાય ને હું નથી કરવું. તમે તમારી રીતે ના પાડી દેજો, હું મારી રીતે ના પાડી દઈશ. મંદિરે ગયા છે સારું, સાંભળતા નથી ને પાછા. હા હા નથી સાંભળતા, હું વાત કરી લઈશ. બરોબર. વિકેટ કેટલી પડી જોઈ લો એકવાર. સિક્સર મારી આ 99 રન થઈ ગયા. એમાં તું આમ ગયો દાદા, હું આમ જોઉં છું. તમે ભૂંધ બેસાડી છે ને પાછું મને કહે છે કે તમે તું આમ જતો રે. છોકરાએ જવાબ આપ્યો એમ જોઈને માને કેમ તો એ બિચારી દુઃખ થાય. હા, છોકરાઓ ગયા તો કેવું સોનું સોનું લાગે છે નહીં? એ આવે તો આ ઘર હર્યું ભર્યું લાગે, જાય એટલે પાછું એવું ને એવું. વાત કરવી છે તમારી સાથે, કહું? હા કેને? મને એમ કહો ને કે આ છોકરાઓ ગયા તો આપણે પેલી વાત પૂછવાના હતા ને એ લોકોને કે આ ઘરમાં એટલે કે આપણને આ ઘરમાં એકલું એકલું નથી ગમતું, તો હવે દેવાંગ કે અશોક એના ઘરે આપણને રાખે તો શું કહ્યું છોકરાઓએ? કંઈ જવાબ આપ્યો? કંઈ કહ્યું એ લોકોએ? મને તો એવું લાગે છે કે બંને ઉતાવળા થતા હશે નહીં કે મમ્મી પપ્પાને હું રાખીશ હે ને? પણ મારે શું કહેવાનું, જો આપણા હાથ પગ ચાલે છે તો આપણે હજી થોડોક ટાઈમ આપણે આ ઘરમાં જ રહેવી, એમ એકલા એકલા તો રહેવી એમ. કેમ આવું બોલો છો? આટલા દિવસથી તો તમે રોજ જીદ કરતા હતા કે આપણે છોકરા પાસે જઈએ અને હવે હાથ પગ તો ચાલે છે પણ આ છોકરાઓ વગર આ ઘરમાં નથી ગમતું, સૂનું સૂનું લાગે છે. એના કરતાં છોકરાઓ સાથે રહીએ, હળીમળીને જીવીએ તો સારું લાગે. એટલે કહું છું કે ચલો ને આપણે. જો આપણે માની લે દેવાંગ રહેવા ગયા દેવાંગની ઘરે, તો એ બંને નોકરી કરવા જાય તો આખો દિવસ એ ઘરમાં હોય ને, તો એ સાંજે થાક્યા પછી આવે એટલે પછી આપણે એને કંઈક કહેવી અને એ આપણને કંઈક બોલે અને આપણે એકબીજા વચ્ચે જો ખોટું લાગે એકબીજાને, એની કરતાં હું કહું ત્યાં ન જાય તો સારું એમ. એક વાત કહું, આટલા વર્ષો તમારી સાથે કાઢ્યા છે, તમને ખોટું બોલતા નથી આવડતું ને, એ તો મને ખબર પડી ગઈ છે. હવે સાચે સાચું કહી દો, હકીકત વાત શું છે? કારણ કે તમે આટલા દિવસથી રોજ મને કહેતા કે ચાલ ને આપણે છોકરાઓ ભેગા રહેવા જઈએ, છોકરાઓ વગર ગમતું નથી, ઘરમાં સૂનું સૂનું લાગે છે, અને આજે અચાનક તમે એમ કહો છો કે દેવાંગને એની પત્ની નોકરી કરવા જાય તો આપણને ન ગમે, અશોક નોકરી કરે પછી વહુ ત્યાં એકલા હોય, આપણે કેમ સેટ કરીશું? આ બધી તમારી વાત છે ને મને ગળાની નીચે નથી ઉતરતી. સાચી હકીકત જે હોય ને એ જણાવી દો. સાચી હકીકત કહે ને તો તને દુઃખ લાગશે, એની કરતાં રહેવા દે ને, તું ન સાંભળી ને તો બરાબર છે. દુઃખ લાગશે ને તો વાંધો નહીં, દુઃખ સહન કરવાની શક્તિ છે મારામાં, પણ જે હકીકત છે ને એ જણાવી દો, જેથી કરીને મને એટલી તો હિંમત મળે કે હકીકત વાત શું છે. જો આમને આમ ચાલતું રહ્યું ને તો ખબર નહીં પડે કે હકીકત શું છે, અને હું વિચારોમાં ગુંગળાયા કરીશ. છોકરાઓએ શું કીધું? એવું કહ્યું કે આપણને રાખવા માંગે છે, નથી રાખવા માંગતા, શું કહ્યું? જે હોય એ કહી દો ને હકીકત. જો છોકરાએ તો એમ કીધું છે, અમે રાખવા તો તૈયાર જ છીએ, છોકરા અને એવો બંને ખાલી મને રાખવા તૈયાર છે. એ કે એમ મારી મમ્મીને નહીં રાખવી કારણ કે એ સોતેલી છે. અરે મેં એને સમજાવ્યા, અરે મેં જો બધાને સોતેલી હોય પણ તમને મોટા તો કર્યા હતા ને. સોતેલી હોય એનો મતલબ એમ થોડો છે કે માં નથી, એણે ક્યારેય જતાવા દીધું છે કે તું સોતેલી છો એમ? જવા દો ને, છોકરાઓને જ્યારે આપણી પરથી લાગણી પ્રેમ ઉતરી જાય ને તો પછી એ લોકોને એમ થોડી કહેવાય કે હું સગી છું, સોતેલી છું. મેં નાનપણથી એ લોકોને મોટા કર્યા, ક્યારેય એવું બતાવ્યું નહીં કે હું એ લોકોની સોતેલી માં છું. અરે અહીંયા પરણીને આવીને તમને તો એ આ બાળકો માટે જ આવી હતી. મેં એવું વિચાર્યું નહોતું કે હું મારું બાળક કરું. અને તમને ખબર છે અશોક અને દેવાંગ મારી ડાબી અને જમણી આંખ હતા. હું એ લોકો માટે તો બીજું બાળક પણ નહોતી કરતી. પછી અચાનક આ દીકરાઓ એટલે કે
એ બંને જણને શું થઈ ગયું કે આવું વિચારવા માંડ્યા? અરે એટલે જ હું તને કહું છું કે આપણે એની ઘરે ન જ આવ્યું ને તો સારું. એની કરતાં આપણે આપણું આ ઘર બરાબર છે. અને આ જો અત્યારે સમાજમાં એવું જ બને છે ને, આ તો તું સોતેલી છો, હગા દીકરા એની હગી માને રાખવા તૈયાર નથી, તો પછી એમાં આવું બધું આપણે મનમાં ન લેવાનું હોય, દુઃખ ન લગાડવાનું હોય. ના ના, દુઃખ એ વાતનું નથી કે એ લોકોએ મને સોતેલી કીધી. દુઃખ એ વાતનું છે કે એ લોકોએ મને માં પણ ન કીધી. હશે, છોડો. જે થયું ને એ બધું ભૂલી જવાનું. મીરા, તને ખબર છે હું તને અહીંયા લઈને શું કામ આવ્યો છું? મને શું ખબર, તમારે કંઈ કામ હશે, કોઈ મહેમાન આવવાનું છે, કોઈ મળવા આવવાનું છે? ના, એવી કોઈ વાત નથી. પણ તો પછી જો આપણે જ્યારથી સુરતથી અહીંયા અમદાવાદ આવ્યા છીએ ને, ત્યારથી મારા મનમાં બસ આ એક જ વિચાર ફરતો રહે છે. એ જ કે મમ્મી પપ્પા એ ગમે એમ તોય આપણા પોતાના છે, એટલે એના માટે સારા વિચારો કરવા એ આપણી ફરજ છે કે નહીં? હું તો બહુ સારું વિચારું છું કે મમ્મી અને પપ્પા જ્યાં રહે ને, ભગવાન એમને ત્યાં ખુશ રાખે. કોઈ દિવસ કોઈ દુઃખ ના આવે, ભૂખ્યા તરસ્યા ના રહે, અને ભગવાન એમને લાંબી ઉંમર આપે. જો એમના જો માટે સારા વિચારોની વાત છે તો વિચાર તો આપણે કરીએ છીએ ને, એમાં આટલું બધું વિચારવાનું શું હોય? મતલબ કે ખાલી પ્રાર્થના કરવાથી કંઈ થવાનું નથી, એમને સપોર્ટ કરવાની જરૂર છે. જો પપ્પાની વાત કંઈ ખોટી નથી, આખરે મમ્મી ભલે સોતેલા તો સોતેલા, અમારા સગા મમ્મી નથી, પણ છતાંય ગમે એમ તોય એમણે ઉછેર કર્યો છે અમારો. એટલે જો હું અને મોટા ભાઈ એમને નહીં સાચવીએ તો કોણ સાચવશે બીજું? દેવાંગ, સમજવાની કોશિશ કરો. આપણે આટલું બધું સારું બનવાની કોઈ જરૂર નથી. ઉંમર અને ઓદા બંનેમાં આપણે બંને નાના છીએ. જો એટલી બધી જ પડી હોય તો મોટા ભાઈ અને મોટા ભાભી સાચવશે એ લોકોને. તમારે શું જરૂર છે? જો મોટા ભાઈ સાચવે કે ના સાચવે આપણને એનાથી કોઈ ફરક નથી પડતો. આપણે નાના છીએ ને કદાચ થોડો ઘણો ઘસારો આપણે લઈ લઈએ તો શું વાંધો છે? અને આમ પણ એ સમયે તો આપણે બાનું કાઢ્યું હતું કે અમારા અમદાવાદમાં જગ્યા નથી, અમે આટલો બધો ખર્ચો પાણી કરી શકીએ એમ નથી. પણ સાચું કહું ને તો હા, બાનું પણ વ્યાજબી નથી. આપણે લોકો બધું અફોર્ડ કરી શકીએ એમ છીએ. અરે મમ્મી પપ્પા કદાચ જો દવાના અને બીજા કોઈ પણ એક્સ્ટ્રા પૈસા માગે ને તો એ પણ આપણે આપી શકીએ એમ છીએ. તો એ જ કહેવા માગું છું કે જો તું રજા આપતી હોય ને તો મારી ઈચ્છા છે કે મમ્મી પપ્પાને આપણે બંને સાથે રાખીએ. તો લઈ આવો ને, હું ક્યાં ના પાડું છું. આ તમે, તમારા મમ્મી અને તમારા પપ્પા તમે સાથે રહેવા લાગો, મને કોઈ વાંધો નથી. જો દેવાંગ, હું અમદાવાદમાં રહેવા માટે એટલે આવી હતી જેથી કરીને કુટુંબ, સમાજ અને પરિવારમાં મારે ક્યાંય ભળવું ના પડે, કોઈની સાથે રહેવું ના પડે, કોઈના કામ ના કરવા પડે. હવે અહીંયા આવ્યા પછી પણ જો મારે આ જ કરવું પડે તો ખોટું કહેવાય ને? મીરા, નહીં કરવું પડે તારે કોઈ કામકાજ. તું કહેતી હોય ને તો હું એક્સ્ટ્રા કોઈ કામવાળીને ઘરમાં રાખી લઈશ. મમ્મી પપ્પાની સેવા ચાકરી કરશે અને બંનેને સાચવશે પણ ખરા. અને આપણે બંને જણા તો જઈએ છીએ ને નોકરી ઉપર, તો પછી આપણને શું ચિંતા છે? પણ તો એક કામ કરો ને, મમ્મી અને પપ્પાને કામવાળી ત્યાં જ બંધાવી દો ને, કંઈ માથાકૂટ જ નહીં, એ લોકો એનું કરી ખાશે. જો આપણે આટલું બધું સારું બનવાની કોઈ જરૂર નથી. મીરા, તું વાતને સમજતી કેમ નથી? એક ઉંમર થાય ને પછી માણસને થોડી પરિવાર પ્રત્યે લાગણી, પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. મમ્મી પપ્પાને અત્યારે એની નીડ છે, તો પછી આપણે લોકો એ નીડ્સને પૂરી કરીએ તો શું ખોટું છે? ખોટું જ છે ને. મમ્મી કાંઈ આપણા તો છે નહીં, પારકીમાં છે, અને એને પહેલાં વિચાર કરવો જોઈએ ને કે મારા પારકા દીકરાઓ મને સાચવશે કે નહીં. મોઢું ઉઠાવીને લગ્ન કરીને આવી તો ગયા, પણ આગળનું કંઈ વિચાર્યું નહીં. છો તો મહેરબાની કરીને મમ્મી વિશે આવું ભલું બુરું ના બોલ. આમ પણ હું જાણું છું કે તને નથી ગમતું, મોટા ભાઈ ભાભીને પણ નથી ગમતું, મને પણ નથી ગમતું, પણ છતાંય અત્યારમાં મને લાગણી થઈ રહી છે કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ, અને હું નથી ઈચ્છતો કે આવું આપણે એમની સાથે કરવું જોઈએ. જો મેં તમને આ વાત 10 વખત કરી છે ને 11મી વખત પણ એ જ વાત કરીશ. હું કોઈને સાચવવાની નથી. મેં કંઈ ઠેકો લીધો છે કે તમારા મા બાપને એ પણ પારકાને હું સાચવું? બિલકુલ નહીં. અને તમને એવી જરૂર શું છે? શાંતિથી કમાઈને ખાવ અને 2 પૈસા ભેગા કરો. અરે કાલે આપણું ગડપણ આવશે તો શું કરશો તમે? કદાચ આપણું ગડપણ આવે અને આપણા સંતાનો આપણી સાથે આવું કરશે તો તને નથી લાગતું કે આપણે જે કરી રહ્યા છીએ એના છાંટા આપણને જ ઉડવાના છે? શું કામને બિચારાના નિહાકા લેવા? જો મા બાપનું રહ્યું ભળે ને તો સંતાન ક્યારેય સુખી ના થાય. હા, આપણને જ બધું નડવાનું છે, એના કરતાં સમજી જાતો વધારે સારું છે. કદાચ એ લોકોના આશીર્વાદ મળશે, એ લોકોની હૂંફ મળશે તો શું ખોટું છે? દેવાંગ, આ બધી વાત પડતી મૂકો. તમે મને એ કહો કે બહાર શું કામ લઈને આવ્યા હતા? ફક્ત આ વાત કરવા માટે ધક્કો ખાધો હતો?
સાચું કહું તો વાત કરવા માટે જ આવ્યો હતો. તો રહેવા દો. મને લાગ્યું કે મારો પતિ મને બહાર ફરવા લઈને આવ્યો છે, પણ બિલકુલ નહીં. અહીંયા પણ મા અને બાપ તો ભેગા જ છે. પણ મીરા, તું કેમ નથી સમજતી? જો હું સો તને વાતની એક તું વાત કહીશ છે. ને, મારે એ લોકોનું કોઈ કામ નથી. સમજી ગયા તમે? જો મારી ઉભી રે મીરા. ઉભા રહો, આમ લો ને ફોટો. શું આમ દૂર દૂર ઊભી હોઈને લો છો? ચાલો. એ કેવા સરસ ફોટા આવે છે. અને આ કેટલા ટાઈમ પછી આવા એકદમ કહે ને કે મસ્ત વાતાવરણમાં ફરવા લાવ્યા. ખરેખર કહું ને એટલી રાહત લાગે છે, મતલબ એટલી શાંતિ લાગે છે ને, મને મજા આવી ગઈ. આમ કુદરતી વાતાવરણ છે હો. બસ. પણ આજે આમ મૂળ કઈ બાજુનું થઈ ગયું તમારું કે મને અહીંયા ફરવા લાયા? કારણ કે હમણાંથી આપણે આ બાજુ નહોતા આવ્યા ને હા, એટલે. જ્યારે હોય ત્યારે આ હોટલ છે, આ છે, તે છે, બધું એની કરતાં સારું લાગે ને થોડું. અને હું તને શું કહું હમ કે મારી જિંદગી છે ને, આ શું આ વાગે અવાજ છે? ક્યાંથી આવે છે? તમારા ખિસ્સામાંથી ફોન ચાલુ હોય તોય તમને ખબર નથી પડતી. વાતાવરણ. ધ્યાન ક્યાં છે તમારું? લો, આ ટેમ્પરેચર માપવા આવ્યા હતા અહીંયા આપણે. કોને ખબર કરે? શું કાંઈક આ તમારું ધ્યાન ક્યાં છે? ફોન ચાલુ રહી તોય ખબર નથી પડતી તમને. એ વાત થાય છે, પણ તું હારે હોય ને એટલે હું બધું જ ભૂલી જાઉં છું, સમજે? કારણ કે છે ને, હું તને પ્રેમ જ એટલો કરું છું. શાવને દુનિયાની બધાય કરતા વધારે ખુશી જો મને ક્યાંય મળતી હોય ને તો એ તારી પાસે, બીજે ક્યાંય નહીં. સાચું. આહા. ખાવ મારા આમ. અરે, જો, ના ખાવ મેં મારા એક આમ. નિર્ણય લીધો હતો જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારે, હું તારા કોઈ દી સમ નહીં ખાઉં. આ ભૂલ. ના, જેને એટલે બહુ પ્રેમ મતલબ- કરતા હોય ને એના કોઈ દી હમ ન ખવાય. ના ના, બધી ખબર પડે છે. લે. કઈ પ્રેમ નથી કરતા, આ તો ખાલી દેખાડો કરો છો. નહીં તો હમ ખાવામાં શું વાંધો? જો. હાચા હમ તો બધા ખાય. જો હું તને બહુ પ્રેમ કરું છું, તારા હમ બસ. હવે હા, હવે પાક્કું. તો હવે પછી? હવે વિશ્વાસ થઈ ગયો કે તમે મને બહુ જ પ્રેમ કરો છો. હા. અને પણ હવે કઈ આગળ પ્લાનિંગ કરવાનું કે નહીં આપણે? આ હા પ્લાનિંગ કરીશું, બરોબર. પણ એ પહેલા મારે તને એક વાત કરવી હતી. આ દેવાંગનો ફોન આવ્યો હતો મારામાં, સમજી? હા, હું કહેતા હતા મજામાં છે એ લોકો બધા? હા, એ તો બહુ મજામાં છે, પણ વાત એમ છે કે હા, મમ્મીની વાત હતી કે મમ્મીને આપણે રાખવી તો શું વાંધો એમ. પછી તો મને વિચાર આવ્યો, આ તે શાક એક નંબર બનાવ્યું હતું, નકરા ઓડકાર જ આવે છે. પછી મને વિચાર આવ્યો, જે વાત કરવાની હોય ને એ કરો. આ શાકની વાત ના લાવો વચ્ચે. આ મમ્મીની શું વાત કરતા હતા? હું એમ કહું છું કે મમ્મી આપણી હારે રહે તો કાંઈ વાંધો નહીં એમ. તને કાંઈ વાંધો હશે? ખાલી પૂછું છું. મને તો વાંધો જ વાંધો છે. આ તમને કહ્યું કોણે આપણી ભેગા રહેશે એમ? આ મીરાએ કઈ વાત કરી હશે એવું લાગે છે દેવાંગભાઈને. દેવાંગઈ એમ કહેશે કે મમ્મીને આપણે બે રાખવી એમ. એટલે મારો વિચાર બદલો. મેં કીધું વાંધો નહીં. મેં કીધું હું તાર ભાભીને પૂછી જોઈ. જો પપ્પાને રાખે ને ત્યાં સુધી મને કંઈ જ વાંધો નથી. મેં પહેલાં જ મીરા સાથે વાત કરી હતી આગળ જ્યારે આપણે અહીંયા હતા ને ત્યારે, કે પપ્પા ભલે અમારા ભેગા રહેતા પણ મમ્મી નહીં જોઈએ. મમ્મી સાથે મારે શું લેણા દેણા? આ તો પપ્પાને ગમતું હતું એટલે પપ્પાએ કર્યું ને લાવ્યા છે. એ એમના સાથીદાર છે પણ મને નહીં પોસાય. આ ચોખ્ખું ચટ તમને કહી દીધું, પછી તમે જાણો. અને આજ વાત કરવા બોલાવી હતી અહીંયા મને. આપણે એમાં શું વાંધો? મારી વાત તો સાંભળ. બોલાવી હતી શું? ફરવા લઈને આવ્યા હતા ને તમે અહીંયા મને? હા, પણ વાત કરવા માટે. વાત કરવા માટે ફરવા લઈને આવ્યા હતા. ના, ફરવા માટે જ અહીંયા લાવ્યો હતો, પણ આ તો મને વાત યાદ આવી ગઈ એટલે કીધું. સમજી જા ને? સમજી ગઈ, બધું સમજી ગઈ. હા, બાનું જોઈતું તું વાત કરવાનું ખબર છે, અને ફરવા લઈ જઈશ પછી પટાવી ફોસલાવી અને એની સાથે આ મમ્મીને અહીંયા રાખવાની વાત કરીશ. એ તો બિચારી રહી ભોળી, અને હું તો એમે બિચારી ભોળી પારેવડી. મને શું એમ તમને તો કે બિચારી વાતોમાં આવી જશે, પણ એમ વાતોમાં ના આવું હો. એમ બહુ હોશિયાર છું પાછી હું. મને ખબર છે તું હોશિયાર છે, પણ શું મમ્મીને હું એમ કહું કે આપણે ભેગા લઈ લેવી. આપણે થોડોક ટાઈમ રાખવી, પછી દેવાંગને એ લઈ જાય એમ. મીરા બહુ હોશિયાર છે, બહુ જ. એને રાખવા હોય ને તો મમ્મીને ભલે રાખતી, હું નથી રાખવાની.
તમારે થાય ને એ કરી લેજો ને તમને બહુ હોય ને તો તમે બંને ભાઈઓ થઈને મમ્મીને રાખો. હું રહીશ અહીંયાથી શાંતિથી કામકાજ કરી અને શાંતિથી ખાઈ પીને આ ઘરમાં રહીશ. બાકી તમે બંને ભાઈઓ થઈને મમ્મીને ને પપ્પાને રાખીને રહો જાઓ. અરે એવી વાત હું કામ કરશો તું? તો મેં કીધું વાત કરી દઉં, મતલબમાં માની જાય તો. કેવું સારું મૂડ હતું કે ચાલ બહાર ફરવા લાયા છે, મસ્તીના અહીંયા આટા મારશું. પણ હું અહીંયા મૂડી તો વાટ લગાવી નાખી તમે તો. મૂડ બગાડી નાખ્યું આખું ફરવાનું. આવું ન બોલ ને તું. તો શું, કાંઈ વાંધો નહીં, જો છતાંય તું વિચાર કરી જોજે. મારે કોઈ વિચાર નથી કરો, કરી લીધો છે. તમારે થાય ને એ કરજો. તમે દેવાંગભાઈ સાથે વાત કરી લેજો કે એમને કઈ રીતનું કરવું છે. બાકી મને નહીં પોસાય. હું જાઉં, હું ફરું છું, તમે ઊભા ઊભા વિચાર કરી લો. હો ને, હું જરા જાઉં, આંટો મારતી હોઉં આમ તેમ. આવું જ તમારે તો આવજો, હું ત્યાં મારે કંઈ કામ નથી કોઈનું. આની કરતાં તો છોકરાને બોલાવ્યો નહોત ને તો સારું. એક વાત કહું? હા બોલ ને. અત્યાર સુધી તમે મારી બધી જ વાત માની છે, કોઈ વાતમાં આનાકાની નથી કરી. હું કહેતી રહી ને એ બધી જ વાતમાં તમે હામી ભરી છે. તો મારી આજે એક વાત માની લો ને. હા બોલ ને, બધી વાત માનીશ તારી. જુઓ, મને ખબર છે કે તમે હંમેશા મારું માન સન્માન જાળવ્યું છે, ક્યારે મને દુઃખી નથી કરી. તમારી પહેલી પત્નીના અવસાન પછી મને આ ઘરમાં લગ્ન કરીને લાવ્યા ને પછી ક્યારેય એવું નથી જતાવ્યું કે તમારા બીજા લગ્ન છે કે તમારે 2 સંતાન છે. અને મેં પણ ક્યારેય એવું નથી જતાવ્યું કે એ સંતાન મારા નથી. કારણ કે જે સમયે હું આ ઘરમાં આવીને ત્યારે આને અશોક અને દેવાંગ નાના નાના હતા. આ ઘરમાં મારી આગળ પાછળ ફરતા રહેતા. આજે એ દિવસો યાદ કરું ને તો મને એમ થાય કે બાળકો નાના હતા ને એ સારું હતું. મોટા થઈ ગયા, સમજણા થઈ ગયા, સમજદારી આવી ગઈ, તો છોકરાઓ મારાથી દૂર થઈ ગયા. માન્યું કે અશોક અને દેવાંગ મને રાખવા તૈયાર નથી, કારણ કે હું એમની સગી માં નથી, સોતેલી માં છું ને. પણ તમે તો એ બંનેના સગા બાપ છો ને. તમે એ છોકરાઓ માટે ઘણું બધું સેક્રિફાઈસ કર્યું છે, ઘણું બધું જતું કર્યું છે. અને અત્યારે આ ઉંમરે તમને તમારા બંને દીકરાઓની જરૂર છે. આજ સુધી તમે મારી કોઈ વાતને નકારી નથી, અને આજે જે હું કહેવા જઈ રહી છું ને એ વાતને પણ તમે નહીં નકારો. જુઓ, અશોક કે દેવાંગ એમાંથી એકે મને રાખવા તૈયાર નથી, પણ એ તમને રાખવા તો તૈયાર છે ને. તમારી તો ઈચ્છા હતી ને કે તમારી પાછલી જિંદગી તમારા બંને દીકરાઓ સાથે નીકળે. હા એટલે તું કહેવા શું માંગે છે? તો તમે તો તમારી ઈચ્છા, તમારા સપના બધું પૂરું કરો ને. જઈને રહો ને દેવાંગ અને અશોકની સાથે. ભલે મને ન રાખે, તમે તો જાઓ. એટલે તને એકલી મૂકીને હું ત્યાં આવ્યો જાઉં રહેવા? એમ નથી કહેતી. જુઓ, મારા તો આમ પણ લગ્ન નહોતા થયા. હા, તમે મારો હાથ ઝાલ્યો અને હું લગ્ન કરીને તમારા ઘરમાં આવી. પત્ની, માં, બધું જ માન સન્માન મળ્યું. હવે જતી ઉંમરે શું જોઈએ માણસને? કંઈ નહીં, બસ બધું સુખ મેં જોઈ લીધું છે. તમે
દેવાંગ અને અશોક પાસે રહો અને હું આ ઘરમાં એકલી તો નહીં રહી શકું. એટલે મેં બહુ સારો વિચાર કર્યો છે. મારે ક્યાં રહેવું ને એ પણ મેં વિચારી લીધું છે. હા તો હવે છેલ્લે છેલ્લે એ વિચાર જણાવી દે. જુઓ, તમે છોકરાઓ પાસે જશો ને તો હું વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. કેવી વાત કરે છે તું? અરે તારી વૈયાનું ભગવાન મને વૈકુંઠનું સુખ આપે ને તો એ મારે નર્ક સમાન છે. ભલે મારા એ દીકરા રહ્યા પણ હું એ દીકરાને દીકરા માનતો જ નથી, જે તને સ્વીકારવા ન તૈયાર થાય. અને આજે વાત કરી, આજ પછી ક્યારેય એ વાત નહીં કરતી. મારી વાત માનો તો. નહીં, એ વાત ક્યારેય નહીં માનું, કારણ કે તારી વિના હું અધૂરો છું અને મારી વિના તું અધૂરી છે. હા આમ ત્યાંથી મને તપો ખવડાવ્યો. કોર્ટમાં તારે બધું નહોતું કહેવાતું. વેલકમ વેલકમ ટુ અમદાવાદ. વેલકમ ટુ અમદાવાદ. જોયું અમદાવાદ હો, એક નંબર છે. આખી રાત બસમાં ઉજાગરો થયો લાગે છે. દેખાય આવે છે તમારા વાળ ઉપરથી, તમારા હાવભાવ ઉપરથી. વાળ તો હમણાંથી છે ને કોને ખબર વાળને શું થઈ ગયું છે. વધી ગયા છે, કપાવી નાખો તો સારું. હા તેલ નાખું ને તો બહુ વધતા જશે. તો હમણાંથી તેલ નથી નાખતું. તમે કહેશો નહીં કે શું કામ બોલાવ્યા છે, શું કામ હતું? હા કે મકાન લો, મકાન બકાન અહીં અમદાવાદમાં નથી રાખ્યું મારી હાથ. ખુશ ના થાવ. પપ્પાની નામની ફાઇલ છે, મતલબ મિલકતની કે પ્રોપર્ટીની ફાઇલ નથી, તો પણ પપ્પાએ આપણને બધી મિલકતમાંથી અને બધા સંબંધોમાંથી બેદખલ કર્યા છે. આ હું બોલશો તું? ખારીજ લેટર છે. હા, પપ્પાએ સીધો અહીંયા જ મોકલ્યો છે. એટલે હું કામ એમ? દાવો કર્યો છે કે મને બંને દીકરામાંથી એક પણ દીકરો સાચવવા તૈયાર નથી. તો જે દીકરા મને સાચવવા તૈયાર ના હોય એના મા બાપ તરીકે હવેથી મારી કોઈ ફરજ રહેતી નથી. હું મારી તમામ મિલકતમાંથી એક પણ રૂપિયો મારા નાના કે મોટા દીકરાને આપવા માંગતો નથી. તમામ મિલકતનો એક રૂપિયો અનાથ આશ્રમમાં સેવા સ્વરૂપે આપવા માંગુ છું. પણ એને કઈ એમ થોડું કઈ હાલે ને. આપણે પપ્પાને રાખવાની ક્યાં ના પાડી હતી? મમ્મીને રાખવાની ના નથી પાડી, પણ તારી ભાભી જો ને માની જ નહીં. હવે શું કરશું? હે જો મિલકત માટે નહીં, પણ મને તો આમ પણ મમ્મી પપ્પા ઉપર દયા આવી રહી છે. અરે બિચારાનો એ લોકોનો શું વાંક છે? માનીએ છીએ કે મમ્મી આપણા પારકા છે, સોતેલા છે, પણ છતાંય પોતાના સગા મમ્મી કરતાં પણ વધારે વિશેષ રીતે રાખીને મોટા કર્યા છે. સાચું કહું ને તો ઘણી વાર મને એ પરિસ્થિતિ યાદ આવે છે કે જે દિવસે ઘરમાં ખાવા ખીચડી પણ નહોતી, પણ છતાંય મમ્મીએ અને પપ્પાએ મમ્મીએ પારકા ઘરના કામ કર્યા. પપ્પા આખો દિવસ મહેનત મજદૂરી કરવા જતા રહેતા. તમને ભણાવ્યા, મને ભણાવ્યો. અરે આ પદ સુધી જો કોઈએ પહોંચાડ્યા હોય ને તો એ આપણા મમ્મી પપ્પા છે. અને આપણે લોકો એમની સાથે જ આવું વર્તન કરતા હતા. મોટાભાઈ, પૈસો તો આપણી પાસે એટલો બધો છે ને કે પપ્પા કદાચ આપે કે ના આપે, આપણે આપણી જિંદગી બહુ સારી રીતે જીવી શકીએ એમ છીએ. પણ તમે વિચાર કરો ને, આપણી અંદરનું આ ટેલેન્ટ કોણે આપ્યું? સૌથી પહેલાં જો એના કોઈ જનેતા હોય ને તો એ આપણા મા બાપ છે. અને આપણે ખરા સમયે એમને જ તે જાકારો આપી રહ્યા છીએ. જો મને લાગે છે કે આપણી પત્નીઓ એ સીધી રીતે મમ્મી પપ્પાને નહીં અપનાવે, પણ જો એ નહીં અપનાવે ને તો વાંક આપણો જ કહેવાશે. આના નિશાસા આપણને લોકોને જ લાગવાના છે. એટલે મેં વિચાર કર્યો છે કે આ મિલકત બધી તમારે જોતી હોય તો તમે રાખી શકો, પપ્પા જો આપવા તૈયાર થાય તો. પણ મમ્મી પપ્પાને સાચવવાની જવાબદારી હું લેવા માંગુ છું. હા કેવી વાત કરશો તું? હે બધું પુણ્ય તારે જ લઈ લેવું છે. જો હું તો પહેલેથી જ હા પાડતો હતો, પણ અત્યારે ભાભી ન માને. એ આ મીરા વહુની વાદે વાત બરોબર. હવે એ ન માને એટલે વલી ન માને, પછી મારે માનવાનું ન આવે. એટલે અત્યાર સુધી છે ને બધું એમ હાલતું હતું.
પણ હવે ખબર પડી કે હાસુ સુખ તો છે ને માવતરને હારે રાખવામાં છે. હું અત્યારે આ તારા ભાભીને બધી વાત કરી, એને હું આ વાત કરી ને તો એના મગજમાં કદાચ વાત બેહી જાય. સીધી રીતે તો નહીં જ ઉતરે, કારણ કે કદાચ એ પૈસાને કે સંપત્તિને જાકારો આપવો પડશે ને તો પણ આપવા તૈયાર હશે, કારણ કે આપણા મા બાપને એ બંને જણા અપનાવવા તૈયાર નથી. પણ જો મોટા ભાઈ, આપણે લોકોએ સમજવાની જરૂર છે. એ તો આપણી પત્નીઓ બનીને ઘરમાં આવી છે ને, પણ આપણે લોકોએ એને એટલું બધું માન સન્માન આપ્યું છે ને કે અત્યારમાં એ લોકો જે કહે છે, જે કરવા માગે છે એ જ આપણી પાસે કરાવી રહી છે. માટે મેં નક્કી કર્યું છે કે જો કદાચ મમ્મી પપ્પાને લાવવા માટે થઈને મારે મારી પત્ની મીરાને જાકારો આપવો પડે ને તો પણ હું એને જાકારો આપવા તૈયાર છું. પણ કોઈ પણ ભોગે મમ્મી પપ્પાને એને સાચવવા માગું છું. બસ તો તું જે રસ્તે હાલશો ને એ રસ્તે જ હું હાલે. બરોબર? અત્યાર સુધી હા ને હા તારી ભાભી એ મીરાના રસ્તે હાલી છે ને, તો હવે હું તારા રસ્તે હાલી અને ઘરે જઈને બધી વાત કરી. હા, અને હું શું કહું છું કે તમે આજને આજ સુરત આવો. હું તો અત્યારે નીકળું જ છું. તું મીરાઓ હું કહે છે એ જરીક વાત કરીને નીકળજે. એક કામ કરીએ, જો તમે જઈ રહ્યા છો તો કંઈ વાંધો નહીં, તમે તમારી રીતે વાત કરી લેજો. હું આજે સાંજ પહેલાં ઘરે પહોંચી જઈશ. અમારી 4 વ્હીલ લઈને અમે લોકો પણ નીકળીએ છીએ. થોડું ઘણું કામ પતાવીને હું પણ આવું છું. વાંધો નહીં, હું તો જાઉં છું. હો? ઠીક છે. સમજાવજે મીરા, હું સમજી જઈશ. હા. મારી તો ઊંઘ આરામ થઈ ગઈ છે. રામ જાણે મમ્મીની વાત કરે છે. હવે શું સમાચાર લઈને આવે શું ખબર. આ કઈ શુભ સમાચાર લઈને આવ્યા હોય તો સારું. હું લઈને આવ્યા હોય તો હા, તને ખબર છે કે આ તે મમ્મીને હારે રાખવાની ના પાડી એનું પરિણામ શું આવ્યું? શું આવ્યું હોય? ના પાડી તો ના પાડી, એમાં પરિણામ શું આવવાનું હતું? લ્યો સાંભળ, તને બહુ આંચકો લાગશે. હા, તને ખબર છે પપ્પાએ છે ને એની મિલકતમાંથી ને આપણને બેદખલ કરી દીધા છે. હે? દેવાંગને ને મને બંનેને. એમ કેવી રીતે કરી શકે પપ્પા? તમે એમ કરી શકો તો એ એમ કરી શકે ને. લે, સવાલ જ નથી ને. આ તો ખોટી વાત ના કહેવાય. તો ઓલી ખોટી વાત જ કહેવાય ને. કઈ અરે, વાત ખોટી? મમ્મીને હારે રાખવાની. અરે પહેલા તો હું તારી વાતમાં આવીને ના પાડતો હતો કે મમ્મી નહીં, મમ્મી નહીં. પણ અત્યારે સમજાણું કે જો મમ્મી પપ્પા હારે સાથે રહેતા હોય ને એને જ પરિવાર કહેવાય. આ મિલકતની વાત આવી ને એટલે મમ્મી યાદ આવ્યા. બાકી રવાજ દો હો તમે. ને આ પપ્પા આવી રીતે થોડું કરી શકે? ના રે ના, મિલકત તો આપવી જ પડશે ને. આ મમ્મીના કારણે આ પપ્પાએ કેવું કરવા લાગ્યા આપણી સાથે. સમજાઈ દેજો પપ્પાને. હાય, પપ્પાને સમજવાની જરૂર નથી, તારે સમજવાની જરૂર છે. સમજી તું? મારે? હા. વઈ 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 વઈ, મારે શું સમજવાની જરૂર? મેં શું ગુનો કર્યો? જે હતું એ મેં કહ્યું તમને. ના પાડી, મમ્મી નહીં ફાવે મને. મતલબ મમ્મી સાથે મને નહીં ફાવે. હજી છે ને મોડું નથી થઈ ગયું એટલે કહું છું કે આપણે મિલકત નથી જોતી, મમ્મીને અહીંયા આપણી હારે લઈ આવી. સમજી? મિલકત નથી જોઈતી તો ક્યાં જઈશું આપણે? મિલકત નહીં જોઈએ તો? અરે આવડું મોટું મકાન છે આપણું. હે, હવે એના પપ્પા પાસે મિલકત છે, જાજી છે, મને ખબર છે. એમ તો છે ને કુબેરના ભંડાર હોય ને તોય ખૂટે. એટલે આ મિલકત આટલી મિલકત ના કહેવાય. આ જે મિલકત છે એ તો લેવાની નહીં, એમાંથી જે આવતું એ તો આપણો હકનું છે. એ થોડું જતું કરવાનું હોય. હકનું હતું જે હવે આપણા હકનું ન કહેવાય. સમજી? તો હવે મતલબ પપ્પા સાથે તમે વાત કરો ને એક વખત. પપ્પાને મારે શાંતિથી- પપ્પા સાથે વાત નથી કરવી. સમજે તું? હું અત્યારે અમદાવાદથી હાલો આવું છું અને દેવાંગે મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, બધા કાગળિયા દેખાડ્યા. મેં કીધું આ તો બહુ દુઃખની વાત કહેવાય. પણ દેવાંગની વાત મને બહુ ગમી. એ કે મોટા ભાઈ તમારે મિલકત જોતી હોય ને તો તમે તમતારે લઈ લેજો, મારે તો મમ્મી ને પપ્પા જોઈએ છે. હે હા, એમ એટલે એ ઈ બધું આવી ગયું હો. હરખું વળી બોલી નહીં કે હવે તો
દેવાંગભાઈએ મમ્મીને રાખવાની હા પાડી. હા હા પાડી. વાહ, પણ હું હવે એ ચપરામાં રસ્તે જબરો માતૃપ્રેમ ઉભરાયો એમને તો. હા અત્યાર સુધી તો પેલી ના પાડતી હતી ને. હા હવે મીરુ. ઈ એને જોવાનું બરોબર, પણ હવે છે ને આ દેવાંગ હાલે છે ને એ રસ્તે જ મારે હાલવાનું છે. કારણ કે તું મીરા હાલી એ રસ્તે અત્યાર સુધી હાલી ને, હવે હું દેવાંગના રસ્તે હું હાલીશ. કઈ કામ નથી, શાંતિ રાખો તમે. બહુ છે તમને વળી આ માતૃપ્રેમ ઉભરાયો છે. મેં પપ્પા માટે ના પાડી કોઈ દિવસ? લ્યો, પપ્પા માટે ના પાડી હોય કે ના પાડી હોય, આ મારો છેલ્લો નિર્ણય છે, સાંભળી લેજે. સમજી તું? એટલે તમારો નિર્ણય મારે એવું કહેવાનું કે તમારો નિર્ણય મારા સરાખો પર? ના બાપા ના, મને નહીં પોસાય. જો તારે સુધરવું હોય તો સુધરી જા. આજ છે ને પપ્પાના ઘરે જવાનું છે, બધી વાત કરવાની છે, અને મિલકતની વાત નથી કરવાની, એટલી વાત યાદ રાખજે. બગડી હતી ક્યારે હું? અને મિલકતની વાત નથી કરવાની એટલે મિલકતની વાત પહેલાં કરવાની છે. જે હકનું છે ને તો લઈને જ રહીશ. તમે નહીં લેશો ને તો હું લઈશ. વહુ છું આ ઘરની. લ્યો, વહુ એ વાત હાચી છે, પણ વહુની જેમ રહેવું પડે હો. તો રહો છું. વહુની ફરજ છે ને ઘણી બધી આવે છે, કે ઘરને સારી રીતે હાચવવું, રસોઈ બનાવવી, ઘરના કામ કરવા, અને સૌથી વિશેષ વાત તો એ કે સાસુ સસરાની સેવા કરવી. ના ના, એક મિનિટ. આ ઘરના કામ કોણ પેલી પડોશી આવીને કરી જાય છે? આ હું જ ઘરની કરું વાત છું. આ ઘરની વાત હું નથી કરતો, તો હું મમ્મી ને પપ્પાની વાત કરું છું. સમજી? મીરા, તો એક કામ કર, જલ્દીથી સામાન પેક કર. ચાલ, બહાર જાઓ છો દેવાંગ તમે? સોરી, પરસેવો વળી ગયો હતો. બહાર જાઓ છો? તમે નહીં, આપણે બંને જઈ રહ્યા છીએ. સાચું? કઈ જગ્યાએ લઈ જાઓ છો? સાચું બોલો. દુબઈ લઈ જાઓ છો ને મને? મેં કેટલા વર્ષોથી સપનું જોયું હતું કે હું એક વખત દુબઈ જરૂર જઈશ. જરા દુબઈથી નીચે આવ. ગોવા? વાવ, ગોવા તો મારું ડ્રીમ પ્લેસ છે. મારું ડ્રીમ છે કે ગોવામાં જઈશ ને ત્યારે ડ્રિંક. ઓહ મેડમ, જરા શાનમાં રહો અને ભાનમાં રહો. સુરત જવાનું છે અત્યારે. સુરત શું કામ છે? શું કામ નથી એમ પૂછે. દેવાંગ, સુરતમાં મેં બધું ફરી લીધું. સુરતમાં તો કઈ બાકી જ નથી જોવા માટે. સુરત જવાનું છે મમ્મી પપ્પાની સાથે રહેવા માટે. હવે આપણે અમદાવાદમાં નથી રહેવાના. એક મિનિટ, કોણે કહ્યું આવું તમને? અને તમને એવું કોણે કહ્યું કે હું માની જઈશ? મેં કીધું, અને તારે મારી વાત માનવી જ પડશે. જો મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો, અને મોટા ભાઈને પણ મેં અહીંયા બોલાવ્યા હતા. અમારા બંને ભાઈઓ વચ્ચે બધી વાતચીત થઈ ગઈ છે, અને આપણે લોકોએ હવે સુરત જ રહેવા જવાનું છે. પણ શું જરૂર છે દેવાંગ? સમજતા કેમ નથી? કહ્યું તો ખરા તને, મમ્મી પપ્પાને આપણે આપણી સાથે રાખવાના છે, એટલા માટે જ સુરત જવાનું છે. દેવાંગ, જરૂરી છે. જો સાચું કહી રહી છું, હજુ પણ તમારી પાસે સમય છે, સમજી જાઓ. આ ગઢા મા બાપને ઘરમાં રાખીએ ને તો ઘરમાં કેટલી ગંદકી આવે. એ લોકોને 50 જાતની બીમારીઓ હોય, ઘરમાં કંઈ ને કંઈ બગાડ્યા કરશે. છી, આવી ગંદકી મને તો નહીં ગમે. અચ્છા, તો જે સમયે આપણે નાના બાળક હતા, આપણે ગંદકી કરતા હતા, એ સમયે આપણા મા બાપે આપણને સાચવીને જ મોટા કર્યા હતા ને. તો એ આપણા મા બાપે કર્યા હતા ને, બીજા કોઈના મા બાપે નહીં ને. તમારા મમ્મી તો સાવકા છે. સાવકા છે? હા, શું બોલી રહી છે એનું ભાન છે તને? બધું ભાન છે મને. એ ડોશી મને બિલકુલ ગમતી નથી. બસ! મારા મમ્મી વિશે એક પણ શબ્દ આમ તેમ નહીં બોલતી. જાણું છું કે મારી માં સાવકી માં છે, તો શું થઈ ગયું? તને ખબર છે મારી માએ અમને લોકોને કેવી રીતે મોટા કર્યા છે? અરે પેટે પાટા બાંધીને, કદાચ એમને જમવાનું ના મળે ને તો પણ બહારથી માગી માગીને લાવીને ખવડાવ્યું છે અમને લોકોને. અત્યારમાં આપણી પાસે જે કંઈ પણ છે ને એ આપણી મહેનતનું નથી. સાચું કહું ને તો મારા મા બાપે ભૂખ્યા રહી રહીને જે કોળિયા ખવડાવ્યા છે ને, હા એનું બધું છે. અને શું શું વાત કરે છે તું? કદાચ આ જગ્યાએ તારા મા બાપ હોત તો, અને તારો ભાઈ તારા મા બાપ સાથે આવું વર્તન કરતો હોત તો શું કરત? તો મોઢું ઉપાડીને તું તારા ભાઈને સલાહ આપવા જાત ને કે પહેલા આપણા મા બાપ છે, મા બાપની સાથે આવું વર્તન ના કરાય, આવી રીતના ના રહેવાય. અને જ્યારે એ જ વસ્તુ પોતાના પતિના મા બાપ સાથે થાય છે ત્યારે તો ન જાણે કેટલી સલાહો આવી જાય છે. જો મીરા, આજ પહેલા ક્યારેય પણ તારા ઉપર હાથ નથી ઉપાડ્યો, કારણ કે તું પત્ની છે મારી, આ ઘરની લક્ષ્મી છે, અને મેં પણ તને લક્ષ્મી તરીકે જ આ ઘરમાં રાખી હતી, તારી બધી વાતો માની હતી. પણ નહીં, મારા
મારા મા બાપની વાત આવશે ને તો સૌથી પહેલાં હું મારા મા બાપનું સન્માન કરીશ, મારા મા બાપની વાતને આગળ રાખીશ, બાકી બધી વાતો પછી. દેવાંગ, આઈ એમ સો સોરી. કઈ વાતની સોરી? જો હું માનું છું કે અત્યાર સુધી મેં તો આલોડા જ કરી છે. મેં ક્યારે આટલું બધું વિચાર્યું જ નહોતું. હું એ તો ભૂલી જ ગઈ હતી કે તમારા મમ્મી સાવકા હોવા છતાં પણ તમને આટલા મોટા પગભર ઊભા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તમારું ધ્યાન રાખ્યું અને એક કાબિલ માણસ બનાવ્યા. તમારી એક થપ્પડે આજે મારી આંખો ખોલી છે દેવાંગ. હું માનું છું કે મેં બહુ આડોડાઈ કરી છે તમારી સાથે, પણ આજે તમારી વાત મારા મગજમાં બરાબર બેસી ગઈ છે. જો સુરત જવું છે ને, ઠીક છે, આપણે સુરત જઈએ ને ત્યાં નહીં રહીએ, મમ્મી પપ્પાને આપણી સાથે લઈ આવીશું અહીંયા અમદાવાદમાં. આપણા ઘરમાં શું ખોટ છે? આટલું મોટું ઘર છે, તમારી આટલી સારી જોબ છે. હું મમ્મી પપ્પાની સેવા કરીશ. તું સાચું બોલી રહી છે ને? આઈ સ્વેર, ખોટું નથી બોલતી. સોરી કે તારા ઉપર મેં ગુસ્સામાં હાથ ઉપાડી દીધો. જો મીરા, હું છે ને મારા મમ્મી પપ્પાને દુઃખી કરવા નથી માગતો, અને આમ પણ હવે તારો સાથ અને સહકાર મને મળશે ને તો આપણા મમ્મી પપ્પા ક્યારેય દુઃખી નહીં થાય. અને વાત રહી મોટા ભાઈની અને ભાભીની, એ લોકો ખર્ચો પહોંચી શકે કે ના પહોંચી શકે, પણ આપણે લોકોએ આપણી જવાબદારીઓ નિભાવવાની છે. હા, પાકી વાત છે તમારી. આપણે એવું જ કરીશું. જઈએ આપણે. હા તો ચાલ જલ્દી સામાન પેક કર. અહીંયા ઊભા ઊભા વાતો કરવાથી કંઈ નહીં થાય. હું એક કામ કરું છું, ફોર વ્હીલમાં થોડીક સર્વિસ કરાવવી પડશે. હું સર્વિસ કરાવી લઉં છું, પેટ્રોલની ટાંકી ફૂલ કરીને આવું છું. ત્યાં સુધીમાં તું બધો સામાન પેક કરીને તૈયાર રહે છે. હા હા ચાલ, જમવાનું પણ બહાર જ જમી લઈશું. ચાલ જલ્દી, લેટ ના કરતી. થેન્ક યુ. દેવા, અશોક, તમે કેમ અચાનક આવી ગયા? પપ્પા, તમે આપેલો ખારીજ લેટર અમને મળ્યો અને અમે બંને ભાઈઓએ વિચાર કર્યો છે કે જુઓ, બાપ દીકરાના સંબંધ ક્યારેય પૂરા નથી થતા અને અમે લોકો આ સંબંધને પૂરા કરવા પણ નથી માંગતા. એટલા માટે તે અમે તમારી પાસે આવ્યા છીએ. જેમ બાપ દીકરાના સંબંધ હોય ને, એમાં મા દીકરાના સંબંધ એની કરતા વિશેષ હોય. સાચી વાત છે પપ્પા તમારી. મારી અને મોટા ભાઈની બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી કે અમે મમ્મીને ક્યારેય પણ માન સન્માન આપ્યું જ નથી લાગ્યું. હંમેશા એમને મેણા ટોણા મારતા રહે. મમ્મી પારકા છે, સોતેલા છે. અરે સોતેલા ક્યાંથી હોવાના છે મમ્મી? સોતેલા તો અમારા બંને ભાઈઓના વિચારો હતા. મમ્મીએ તો પાળી પોષીને અમને મોટા કર્યા, અમને એક હોદ્દા સુધી પહોંચાડાવ્યું. તમે જ કહો ને, જો કદાચ અમારા મમ્મી ના હોત તો હું અને મોટા ભાઈ ક્યારેય આ પરિસ્થિતિમાં આટલા સુખીથી રહેતા હોત? દેવાંગ, એવું નથી બેટા. તમે એવું ન વિચારો કે તમે મને સોતેલી માં માનો છો તો મને એ વાતનું દુઃખ છે. હું જે દિવસે પરણીને તમારા પપ્પા સાથે આ ઘરમાં આવીને ત્યારે મેં તમારા માટે લગ્ન કર્યા હતા તમારા પપ્પા સાથે. મને એવું હતું જ નહીં કે મને મારું પોતાનું બાળક જોઈએ છે, કારણ કે તમારા જેવા બે સંતાનો જો ભગવાને મને એમ જ મારા ખોળામાં આપી દીધા હોય તો પછી મારે પોતાના બાળકની આશા જ ન રાખવી જોઈએ ને. અને મને દુઃખ એ વાતનું નહોતું કે તમે મને સોતેલીમાં માનો છો, પણ તે દિવસે તમે બંનેવે મને કહ્યું કે તમે તો અમારી સોતેલી માં જ છો. એ વાતનું દુઃખ મનમાં ઘર કરી ગયું, પણ વાતનું દુઃખ હતું. તમારા માટે કોઈ અણગમો નહોતો. તમારા માટે જે પ્રેમ મારો હતો ને એ આજે પણ એ જ યથાવત છે. હું અત્યાર સુધી વિચારતો હતો કે આ માં ક્યાં આપણી છે, એનામાં તો આપણા માટે મમતા જ નથી. પણ એવું નહોતું. અરે બહુ નાના હતા ત્યારથી તમે આવડા મોટા કર્યા, તો એ મમતા નહોતી તો શું હતું? એ આજ મને વિચાર આવે છે. સાચી વાત છે મોટા ભાઈની. તમે તો અમને લોકોને તમારો
માતૃત્વ પ્રેમ આપ્યો, પણ અમે શું આપ્યું મમ્મી તમને લોકોને? મમ્મી હંમેશા જાકારો ને. અમારી પણ ભૂલ થઈ ગઈ, તમને સમજી જ ન શક્યા. હંમેશા પારખાને પોતાના કરતા રહ્યા કે પપ્પા અમારા સગા છે ને મમ્મી સાવકા, પણ એને કે કૃષ્ણને જન્મ આપનાર તો દેવકી હતી, પણ એને પાળનાર યશોદા. યશોદા માતાએ કૃષ્ણને મોટા કર્યા હતા. એમ જ અમને તો જન્મ આપીને મમ્મી જતા રહ્યા, પણ આ લોકોને પાળી પોસીને તો તમે જ મોટા કર્યા, આટલો પ્રેમ આપ્યો. અને અમે લોકો જે ફરજ નિભાવવાનો હતો એ જ ભૂલી ગયા અને તમને તિરસ્કાર કરતા રહ્યા. તમે સમજી જ ન શક્યા. હા મમ્મી, અમે ભૂલી ગયા હતા કે મા અને બાપ જે શબ્દ છે ને એમાં તર્ક અને વિતર્ક ક્યારેય આવતું જ નથી. એ શબ્દને કોઈ તોલી ના શકે. માં અમારી હોય કે કોઈ પણ નહીં, માં તો માં હોય છે. એ માં જે એક બાળકને ખાલી જન્મ જ નહીં પણ આ દુનિયામાં કાબિલ બનાવીને બધાની સામે ઊભું રાખે છે. જિંદગીને કેમ જીવવીને એ ડગલે ને પગલે શીખવતી આવે છે. પોતાનો જીવ કાઢીને એક નવા જીવને જન્મ આપો એ શું નાની વાત છે? બિલકુલ નહીં. અત્યાર સુધી અમે આ બધી વસ્તુઓ નહોતા સમજ્યા, પણ આજે અમને અહેસાસ થઈ ગયો છે કે માથી વિશેષ આ દુનિયામાં કોઈ નથી હોતું. અને આજે આ લોકો જે પણ છે મમ્મી, એ તમારા લીધે. જો તમે ના સાચવ્યા હોત તો આ લોકો આ જગ્યાએ ના હોત. અને મને ઘણી સમજાવવાની કોશિશ કરી હશું કે પણ હું ના સમજી શકી. પણ આખરે તો એક સ્ત્રી છું ને મમ્મી, સમજી કઈ વાતને. જો મમ્મી, અમારા બધાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ મને આજે એ દિવસ યાદ છે જ્યારે હું અને મોટા ભાઈ બંને નાના હતા ને ત્યારે ઘરમાં ખાવા માટે એમનો દાણોય નહોતો. પપ્પા મજૂરી કામ કરવા ચાલ્યા ગયા હતા અને તમે પારકા ઘરના કામ કરવા માટે સાંજે પારકા ઘરેથી જે રસોઈ વધી હોય ને એ લાવીને તમે સૌથી પહેલા અમને જમાડતા હતા. ફરજ હતી બેટા મારી, ફરજ. એમાં મેં કોઈ ઉપકાર નથી કર્યો. અને ત્યારે પરિસ્થિતિ નબળી હતી તો થઈ ગયું. ત્યારબાદ તારા પપ્પા કેટલું કમાણા, આ જ શહેરમાં પોતાના મકાન ધંધો બધું જ ઊભું કર્યું. પણ એ બધી વાતને ભૂલી જાઓ ને. સાચું કહું ને તો તમે બંને ભાઈઓ આ નોકરી માટે બીજા શહેરમાં ગયા છો ને એ પણ અમને તો નથી ગમતું. જો મમ્મી, અમે બંને ભાઈઓ એ જ વિચાર લઈને અહીંયા આવ્યા છીએ. આજથી મારે અમદાવાદમાં નોકરી નથી કરવી. હા, એટલે મમ્મી નોકરી આપીને મને શું આપશે? પૈસા આપશે, પગાર આપશે ને. પણ જુઓ, અમારે બંને ભાઈઓએ તમને પ્રેમ આપવો છે, અમારે પરિવારની સાથે રહેવું છે. અમે તો સામાન લઈને આવ્યા છીએ નહીં? હમણાં લઈ સાચું આવે. કહું મમ્મી, અમારે છે ને તમારો પ્રેમ જોઈએ છે. આવો તું પણ, અમારે પણ તમારો પ્રેમ જોઈએ છે, બીજું કઈ જ નહીં. બસ તો હવે મારી વહુઓ નહીં, દીકરીઓ આવી ગઈ અને મારા દીકરા મને પાછા મળી ગયા. તો આ ભૂલ બધું માફ હો. હવે આ રડવાનું નહીં, મને ન ગમ્યું. પણ છેલ્લી વાત અરે ના, થોડું તો બહુ પણ રાખશું ને, થોડા ઘણા ઝઘડા તો કરશું મમ્મી. હા મમ્મી, અમે અંદર કરી લઈશું. દેવા, અશોક, છેલ્લી વાતનો મને જવાબ આપશો? હા, બોલો ને પપ્પા. આ તમે ચારે જે અત્યારે સારી વાતો કરો છો એ તમારે માનો પ્રેમ બોલે છે કે દોલતનો પ્રેમ બોલે છે? નહીં પપ્પા, ખારીજ લેટર અમને આપીને શું આપવાનું છે? મિલકત અને સંપત્તિને. એ સંપત્તિ તો અમે બંને ભાઈઓએ ઘણી બધી મેળવી લીધી છે. અમારા પોતાના મકાનો પણ છે. સંપત્તિની લાલચ નથી પપ્પા, પણ એક અફસોસ છે અમે જે નથી કરી શક્યા ને એ બાબતનો. અને માટે સંપત્તિથી વિશેષ તો માનો પ્રેમ જ હોય છે ને. જુઓ, હવે બધું ભૂલી જાઓ અને સામાન લઈ આવ્યા છો તો ઘરમાં લઈ આવો.
હવે અહીંયા જ રહેવાનું છે ને? હા. અને નાનપણની જેમ છે ને બંનેના કાન પકડી અને મારીશ હવે ભૂલ કરી તો. અમને પણ હો. હા.